પણ જડબાતોડ આપવામાં આવશે। તો એક મહત્વપૂર્ણ અપડેટ, ગુજરાતના 18 જિલ્લાઓ, આપણા રાજ્યના 18 જિલ્લાઓ, રાધા ખૂબ મહત્વપૂર્ણ અપડેટ, ગુજરાતના 18 જિલ્લાઓ એલર્ટ પર અત્યારે કરી દેવામાં આવ્યા છે, સાવચેત રહેવા માટે કહી દેવામાં આવ્યું છે। જિલ્લામાં બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ એ તમામ સરહદી વિસ્તારો, ગુજરાતના આ અલગ અલગ 18 જિલ્લા કે જેમને સતર્ક રહેવા માટે, જેમના લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। બિલકુલ, કારણ કે ડ્રોન એટેક થયો કચ્છ ઉપર, ભુજ ઉપર એટેક કરવામાં આવ્યો, એને લઈને જ આ ગુજરાતના 18 જિલ્લાઓ એલર્ટ પર। અને ખાસ તો મહત્વપૂર્ણ બિંદુ એ છે કારણ કે હવે પાકિસ્તાન એ અકળાઈ ઉઠ્યું છે અને હવે ફિદાઈન હુમલા ઉપર એ ઉતરી આવ્યું છે। તો એટલા જ માટે હવે ગુજરાતના 18 શહેરોને એલર્ટ મોડ ઉપર રાખી દેવામાં આવ્યા છે, જેમાં બનાસકાંઠા, પાટણ, આ શહેરો, કચ્છ જ્યાં આ મુખ્ય શહેરો છે અને જે સરહદને અડીને આવેલા આ શહેરો છે એ ત્યાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। લોકોને સાવચેત રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે અને વીટીવી ન્યૂઝ પણ સરહદીય વિસ્તારના એ શહેરોના લોકોને, એ ગામના લોકોને, તાલુકાના લોકોને પણ વીટીવી ન્યૂઝ અપીલ કરી રહ્યું છે કે જે પણ આદેશ મળે એ આદેશનું પાલન કરવામાં આવે। પ્લીઝ આપ તમામ લોકો સતર્ક રહેજો। અમે વીટીવી ન્યૂઝ આપને નમ્ર વિનંતી કરી રહ્યા છીએ, આપને સતર્ક કરાવવા માટે એ વાત કહી રહ્યા છીએ। બિલકુલ, અને ડરવાની તો ખાસ જરૂર